कोई पण कार्यकर्ता घर ना कैसे आओ बात ना करे नाराजी हो तो मैं कही दो जिला प्रमुख ने कही दो कोई આગેવાન ને કહી દો પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી અહીં જ્યારે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આપ બધા પણ ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો ઇલેક્શન તો એક પણ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધ કરતો હોય તો સીધા મને ફોન કરજો પાકિસ્તાન મળીને ગુજરાતની 26 સીટ 5 ઉદયપુરથી જીતવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ કુટુંબવાદી બધા જોડાઈ રહ્યા છે સંજય પરમેશ કે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હવે તમામ જિલ્લાઓને કામ કરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે આટલા વર્ષો ભલે કોંગ્રેસ તો રહ્યા હોય મોદી સરકારના નેતૃત્વમાં કે દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટી જોડાઈ રહ્યા છે ત્યારે દિલથી આપજો અને સાથે રાખીને ચાલજો મારી વિશ્વાસ છે કે તમે બધા ગ્રુપમાં સાકરીને ભણીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવામાં કામે લાગીશું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું હું આજે કનભાઈ અને મિત્રોને જોડવાનો છું એ જોડ્યા પછી એમને પણ આપણે આગળ જવાબદારી આપવાના છે રામનો નાશ મળી રહે એ જ આપણે વિનંતી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય જય